નમસ્કાર, હું પ્રવીણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ. તમામ દાવાઓ વચ્ચે ક્યાંક જીતની ઉજવણી છે તો ક્યાંક હારની ચર્ચા છે, ક્યાંક હારીને પણ પક્ષ પલટો થાય છે. પરંતુ આજે થોડા અલગ મુદ્દાની વાત કરવી છે. દિવસભર તમે પણ ચૂંટણીની વાતો સાંભળીને કદાચ થોડા કંટાળ્યા હશો. મુદ્દો જોડાયેલો છે ગીર સોમનાથ સાથે, મુદ્દો જોડાયેલો છે ગીર સોમનાથ જિલ્લા સાથે. તમને હશે કે શું ડિમોલેશનની વાત ચાલી રહી છે? નહીં, આ મુદ્દો ગંભીર છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીએ એવા ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અને આક્ષેપ એટલા ગંભીર છે કે ખુદ દિનુ બોઘા સોલંકી જે ભાજપના નેતા છે એ કહી રહ્યા છે કે સરકાર તપાસ કરાવો, નહીં તો અમારે હાઈકોર્ટમાં જવું પડશે. આરોપ નાના સૂના નથી. મોહમ્મદ ગઝનવીનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તો 5000 પૂર્વેની વાત છે, 500 વર્ષ પહેલાની વાત છે, પરંતુ વર્તમાન સમયમાં લાયસન્સધારી લોકો જૂનાગઢને લૂંટી રહ્યા છે. નામજોગ આક્ષેપ કર્યા છે. આ આક્ષેપ છે, મેં પ્રયત્ન કર્યો. પહેલા આક્ષેપની વાત કરી લઈએ, કેમ કે જેટીથી માંડી સસ્તા અનાજ, રાશનના 15 લાખના હપ્તાથી માંડી લોકોને ઢોર મારીને પૈસા પડાવવાનો ગંભીર આરોપ, અને સાથે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના 30 કરોડ રૂપિયા લાગતા વળગતા લોકો એજન્સીઓને આપી દેવાય. સૌથી મોટો ગંભીર આક્ષેપ એ પણ કર્યો કે જે જૂનાગઢમાં કોઈની આંબાવાડી અથવા કોઈની નાળિયેરી અથવા તો કોઈના મકાન કે દિવાલ તૂટી, એ કલેક્ટર સામે એટલો ગંભીર આક્ષેપ દિનુ બોઘા સોલંકીએ કર્યો છે કે ન્યારી ડેમ પર તેમનું અધિરાજ ફાર્મ જોઈ લો, સરકાર એ નિયમ મુજબ છે કે નહીં એમની તપાસ કરાવો, નહીં તો અમારે હાઈકોર્ટમાં જવું પડશે. આ સવાલ એટલા ગંભીર છે. વેરાવળ સૂત્રાપાડાના જેટી કે કોન્ટ્રાક્ટરો પાસેથી પણ હપ્તાની વાત થઈ. કહી રહ્યા છે કે પીએમ મોદીએ અથવા સરકારે જે યોજના ગરીબો માટે બનાવી, ગરીબો સુધી જે અન્ન પહોંચે છે, એમાંથી પણ 15 લાખનો મહિને હપ્તો જાય છે. તમે સાંભળીને કે જાણીને ચોંકી જાઓ એ પ્રકારની પરિસ્થિતિ છે. હવે આ આક્ષેપ જે વ્યક્તિ કરી રહ્યા છે, ભૂતકાળમાં એમની સામે પણ ઘણા સવાલ હતા. અને જાહેર જીવનમાં જ્યારે ચૂંટણીના મંચ પરથી ખુલ્લો પડકાર ફેંકવામાં આવે, એમ કહેવામાં આવે કે હું પત્રકારત્વના જાણકાર હોય એવા 15 લોકોની ફોજ ઊભી કરીશ અને ફોજ ઊભી કરીને કલેક્ટર અને કલેક્ટરના મળતિયાઓની વોચ રાખીશ. એટલે આવનાર સમયમાં જે આક્ષેપ કર્યો છે આ માત્ર ચૂંટણી પૂરતો હતો. એમ પણ કહ્યું કે અગાઉની જેમ બિનહરીફ જાહેર થઈ શકી હોત કોડીનાર નગરપાલિકા, પરંતુ આ વખતે ન થઈ. તો જે કલેક્ટર અવારનવાર ચર્ચામાં રહ્યા, હિરોઇઝમની પણ ઝલક દેખાઈ, પણ સવાલ ઘણા ઉઠ્યા હતા જ્યારે વેરાવળમાં એક યુવતી આત્મહત્યા કરે છે અને મીડિયા સામે એમ કહે છે કે અમને પૂછનાર કોણ? જો અમારા મકાન તૂટશે તો સાહેબ તમે ભગવાન નથી. આટલા વ્યક્તિગત આક્ષેપ, અને એ પણ ભાજપના નેતા સરકારને આજીજી કરે કે તપાસ કરાવો. આ લિસ્ટ લાંબુ છે, સ્પીચ પણ લાંબી છે. અમે કલેક્ટર જે ગીર સોમનાથના છે દિગ્વિજયસિંહ જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારા સ્થાનિક પ્રતિનિધિને પણ કહ્યું છે કે આક્ષેપો પર જરા બાઇટ લાવો, કલેક્ટરનું શું કહેવું છે. અને કદાચ એક તરફ CR પાટીલની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, પણ તેનાથી પણ ગંભીર મુદ્દો આ છે. પહેલા એક પછી એક જોઈએ આટલા ગંભીર આક્ષેપ કેમ થઈ રહ્યા છે અને આક્ષેપ છે શું, અને ખુલ્લી ચેલેન્જ સાથે આક્ષેપ થઈ રહ્યા છે. વિપક્ષ આક્ષેપ કરે તો સમજાય. ખુદ સત્તાધારી ભાજપના નેતા કહી રહ્યા છે કે સાહેબ આટલા ભ્રષ્ટાચારી છે ગીર સોમનાથના કલેક્ટર, તમે તપાસ કરાવો, નહીં તો અમારે RTI કરવી પડશે, અધરવાઇઝ અમારે હાઈકોર્ટમાં જવું પડશે. જોઈએ કયા ગંભીર આક્ષેપ છે. આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ કરીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાનો મને જીતો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની, વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેલો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકાવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું.
નરેન્દ્રભાઈ મોદી ગરીબોને મફત રેશન આપે છે, એ રેશનના કાળા કારોબાર કરવાની છૂટ આપીને એમાંથી પણ મહિને 15 લાખ રૂપિયા લે છે. ગરીબોના મોઢે જતા કોરિયામાંથી ખાનારો માણસ કેવો હોય ને એ પ્રજાએ વિચારવાનું છે. કાદુભાઈ નામના વેપારી અને મુકેશ રૂપારેલ નામના વેપારી, તમે એક કલેક્ટર દરજ્જાના માણસ થઈને તમે આ બિચારાઓને બધાને રાત આખી માર્યા, ધમકાવ્યા, ધરાક કુલાતો લેવડાવી અને કેટલા રૂપિયા લીધા? તમને બધાને એમ થાય કે આને શું 90 લાખ રૂપિયા. આવડો મોટો તોડ કોઈ ગીર સોમનાથના જિલ્લાના ઇતિહાસમાં કોઈ એ નહીં કર્યો હોય એવડો આને તોડ કર્યો. 90 લાખ રૂપિયા. દરિયા કિનારા પર ચાલતે જેટલા પણ કામો હોય એમાં સૂત્રાપાડા છેટી હોય, વેરાવળ છેટી હોય, માઠવાડ છેટી હોય, આ બધા કોન્ટ્રાક્ટર પાસેથી આ પોતે રૂપિયા 3-3 લાખ જેવો મહિને હપ્તો લે છે. અને આ કલેક્ટર દિવસ દરમિયાન ક્યાં જાય છે, એના વહીવટદારો ક્યાં જાય છે, મારી પ્રજાને કોઈ કનડે કે પરેશાન કરે એની પર એની મારી ચાપતી નજર રાખવાની છે. કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું તો એની પેનલ્ટી આવી. પેનલ્ટી એટલે કેટલી? 1 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. આ પેનલ્ટી ક્યાં જમા થાય? ગુજરાત સરકારના ખાતામાં જમા થવી જોઈએ. એના બદલે આ ભાઈએ 60-40 નો ભાગ પાડી લીધો. 60% પોતે રાખે અને 40% કોન્ટ્રાક્ટર. આ બધી સિમેન્ટની અને પથ્થરોની, રેતીની રોયલ્ટીનું જે ફંડ આવે એને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય. આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આ જ્યારથી આ ભાઈ અહીંયા આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધીમાં 3 વર્ષના અંદાજિત 30 કરોડ રૂપિયા જેવું મિનરલ ફંડ એને પોતાના લાગતી વળગતી એજન્સીઓ ઊભી કરીને એને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એની પણ અમે અહીંયાથી તપાસ માંગીએ છીએ કે જે મારા સોમનાથ જિલ્લાના ગરીબ ખેડૂતોની, ગરીબ મકાન માલિકોની, ગરીબ ઝૂંપડામાં રહેનારા લોકોના મકાનો અને રસ્તાઓને, પોતાના ખેતરોના નારિયેળી આંબાઓ તોડી રહ્યો છે. હું આ જાહેર મંચમાંથી ગુજરાત સરકારને અને રાજકોટ કલેક્ટર શ્રીને હું વિનંતી કરું છું કે ન્યારી ડેમ ઉપર આદિવાસ ફાર્મ કરીને આ માણસનું, આ અધિકારીનું ફાર્મ આવેલું છે, એ ડેમના HFL એરિયાની અંદર આવેલું છે. આની ઉપર જો એ પગલા નહીં લે અમે અરજીઓ પણ કરવાના છે. આ બધામાંની વિગતવાર અમે RTI પણ કરી રહ્યા છે, RTI થી માહિતી પણ મેળવી રહ્યા છે. અને પછી પણ જો સરકાર પગલા અધિકારી પર નહીં લે તો અમારે ના છૂટકે હાઈકોર્ટનો આશરો લેવો પડશે. ચલો, જાહેર મંચ પરથી અને ચૂંટણી રેલીમાં બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. આટલા ગંભીર આક્ષેપ હોય તો પછી સવાલ એ થાય કે દિનુ બોગા સોલંકી કે ભૂતકાળમાં તેમની સામે પણ ઘણા ગંભીર આક્ષેપ છે. કોણ દૂધે ધોયેલું છે, કોણ દૂધે ધોયેલું નથી, અમે કોઈ જજમેન્ટ આપવા બેઠા નથી. પરંતુ જો કહી રહ્યા હોય ખુદ ભાજપના નેતા કે સરકાર એટલી તપાસ કરાવો અને આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ગીર સોમનાથને લૂંટવામાં આવી રહ્યું છે, તો પછી જો 1% પણ આ વાતમાં દમ હોય તો સરકારે ખરેખર પોતાના પ્રતિનિધિને સાંભળી આ મુદ્દે તપાસ કરાવવી જોઈએ. અને કહી રહ્યા છે કે સરકાર તપાસ નહીં કરાવે તો અમે હાઈકોર્ટમાં જઈશું. પણ આક્ષેપ ગંભીર છે. અમે એટલા માટે જ આ મંચ ઉપરથી હંમેશા 2 પક્ષ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આ આક્ષેપ છે, સાબિત નથી થયું. પણ આક્ષેપ જ્યારે આટલા મોટા ગંભીર હોય એમાં પણ કલેક્ટર સામે, જે કલેક્ટર ટીવી માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં પોતાની કાર્યવાહીને લઈને ઘણા બધા ચર્ચામાં રહેતા હોય એવા કલેક્ટર સામે આક્ષેપ છે. એટલા માટે જે ખુદ કહી રહ્યા છે દિનુ બોગા સોલંકી કે સરકાર તપાસ કરાવો તો ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કેવલસિંહ રાઠોડ આપણી સાથે છે, જે વકીલ છે, આ વિસ્તારથી બિલોંગ કરે છે અને આ વિસ્તારની પરિસ્થિતિઓથી વાકેફ છે. કેવલસિંહ, આપનું સ્વાગત છે. જે આક્ષેપ છે, મેં એટલા માટે કીધું કે કોણ દૂધે ધોયેલા છે, કોણ નહીં, એ કોર્ટ નક્કી કરશે પુરાવાના આધારે, પ્રક્રિયા આખી છે. પણ આટલા ગંભીર આક્ષેપ એ પણ એ કલેક્ટરના સામે કે જે કલેક્ટરને કોઈ સિંઘમ ગણાવે છે, હિરોઇઝમની વાતો થાય છે અને એ જ કલેક્ટર ઉપર કાર્યવાહીના આક્ષેપ પણ લાગે છે અથવા સામે એક વર્ગ એ પણ છે. તો અહીંયા મુદ્દો આ આક્ષેપોનો છે કે એનાથી થોડું વધારે છે? કેમ કે ચૂંટણી તો પૂરી થઈ ગઈ અને કદાચ
હું કદાચ ખોટોનો 14 તારીખની આસપાસનો વિડીયો હોવો જોઈએ. વિડીયો રિલીઝ નહોતા થયા, આજે અચાનક જ વિડીયો રિલીઝ થયા. તપાસ થવી જોઈએ. આ દમ લાગે છે આ વાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ? બિલકુલ ફક્ત દિનુ સોલંકી જ નહીં, પણ ભારતનો કોઈ પણ નાગરિક જો આ બાબતે કોઈ પણ સરકારી કર્મચારી અથવા અધિકારીની જે કામ કરવાની પ્રણાલી છે એમના વિરુદ્ધના ભ્રષ્ટાચારના આક્ષેપ હોય અથવા એ પોતે ઈમાનદારીથી કામ નથી કરતા એ બાબતેની એમની કોઈ રજૂઆત હોય તો 100% એની તપાસ થવી જોઈએ. પણ મૂળ વાત એ છે કે આ આક્ષેપો છે ફક્ત ખાલી ભાષણો પૂરતા આક્ષેપ છે કે એના એવિડન્સ પણ છે. આપણે બધા લોકો પાછા એ કહી રહ્યા છે કે મારી પાસે પુરાવા છે. યસ, હા, તો જો ખરેખર આ બાબતેના જો પુરાવા હોય અને દિનુ સોલંકી પોતે જો હાઈકોર્ટ જવા માંગતા હોય તો દિનુ સોલંકીને મદદ કરવા અમે તૈયાર છે. એક પૈસો લીધા વગર એમની પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરવા માટે તૈયાર છે. વાત એ છે કે ફક્ત ગીર સોમનાથના કલેક્ટર એક જ નહીં પણ ઘણા બધા અધિકારીઓ જે છે કે પોતાના પદનો પોતાના પાવર્સનો ઘણો બધો દુરુપયોગ કરી રહ્યા છે. ભૂતકાળની અંદર જ્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર ડિમોલેશનની વાત હતું, ભર ચોમાસે ઘણા બધા ગરીબ લોકો જે એવા છે કે જેમના પાસે અલ્ટરનેટ રહેવા માટેની વ્યવસ્થા નથી, એ લોકોના મકાનો તોડી પાડવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો, કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના કેટલા બધા લોકો જે છે એમને બેઘર બનાવી દેવામાં આવ્યા. તો આ નિર્ણય ખરેખર બિલકુલ ખોટો હતો. સરકારે કોઈ પણ સરકારી જમીન હોય એ પછી સરકારી પડતર જમીન હોય, ગૌચરની જમીન છે અથવા બીજી કોઈ ગામતળની જમીન છે કે જેના ઉપર કોઈ માણસનું દબાણ છે અને એ દબાણ હટાવવું છે તો એ માણસને પૂરતો સમય આપવો જોઈએ, એ માણસ માટે અલ્ટરનેટ રહેવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને પછી એ મકાનો પાડવા જોઈએ. તો ડિમોલેશન વાળી જે આખી ઘટના હતી એમાં પણ ગીર સોમનાથ કલેક્ટરની જે કામગીરી ઉપર કેટલા બધા લોકોના સવાલો હતા કે ફક્ત અમુક સિલેક્ટિવ લોકોના જ મકાનો કેમ ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે મોટા માથાઓ છે, જે ભૂમાફિયાઓ છે, બુટલેગરો છે, જે લોકોના મકાનો સરકારી જમીન ઉપર આજે પણ એમનું દબાણ છે તો એ મકાનોને તોડવામાં કેમ નથી આવતા, એક આ આક્ષેપ હતા. અને એ વાત બિલકુલ સાચી પણ છે કે આજે પણ ગીર સોમનાથના ઉના હોય, કોડીનાર છે, તાલાળા, સુત્રાપાડા, વેળાવળ કે ગીરગઢડા, આ તમામ તાલુકાઓની અંદર ભૂમાફિયાઓ પાસે હજુ પણ કેટલી બધી જમીનો છે કે જે સરકારી જમીનો ઉપર એમનું દબાણ છે. બીજી વાત કે ગીર સોમનાથ જિલ્લો જે છે એ દીવના નજદીકનો જિલ્લો છે, તો ગીર સોમનાથની અંદર દારૂની જે હેરાફેરી જે થઈ રહી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તો પોલીસ અને પ્રશાસને જે કાર્યવાહી કરવી જોઈએ, બુટલેગરોના ઉપર જે કંટ્રોલ કરવો જોઈએ, એ બાબતે પોલીસ અને પ્રશાસન બિલકુલ છે એ નિષ્ક્રિય રહ્યું છે. ખાણ ખનીજની બાબતની જો વાત કરીએ તો બાકીના બધા વિસ્તારો તો ઠીક છે, પણ ગીરના જે સિલેક્ટિવ જે રિઝર્વ ફોરેસ્ટના જે વિસ્તાર છે એની અંદર પણ કેટલા બધા ભૂમાફિયાઓના અત્યારે ગેરકાયદેસર રીતે એમનું ખનન ચાલી રહ્યું છે. એમને જે પેલા ચૂના માટીનો જે પથ્થર કાઢે છે, લાઇમસ્ટોન, એના માટેની એમની કેટલી બધી ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે. તો આ બાબતે પણ ગીર સોમનાથ જિલ્લાનું પ્રશાસન ચૂપ છે. એટલે એમને આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ છે? એનું કારણ એ છે કે આપણે બધા જ જિલ્લાઓમાં, નકીવલભાઈ, છેલ્લા અમુક સમયથી આપણે વાત કરી લઈએ ઓવરઓલ જિલ્લાઓની, સૌથી વધારે કોઈ જિલ્લો અને કલેક્ટર ચર્ચામાં હોય તો આ જિલ્લો છે. બિલકુલ. અને એક કલેક્ટર ઉપર આટલા ગંભીર આક્ષેપ છે. જો આમાં લાયન શોથી માંડી, આ તો જંગલ વિભાગનો મુદ્દો છે, પણ ઇકો સેન્સિટિવ ઝોનથી માંડી જે ખનન માફિયાઓ છે તેના મુદ્દાને લઈને તમે જે દારૂવાળી વાત કરી, જો આ બધા જ મુદ્દાઓ પ્રવર્તતા હોય તો શું એમની સામે પણ કોઈ કમ્પ્લેનો થઈ હશે અથવા તો કાર્યવાહી કરી છે? જે કલેક્ટર ઉપર આક્ષેપ લાગી રહ્યા છે એ કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી થઈ છે અથવા તો કડકાઈ એટલી વર્તવામાં આવી રહી છે કે સ્થાનિક રાજકારણ અથવા તો નેતાઓ દાજી ગયા છે? મુદ્દો શું છે? અત્યારે ગુજરાત અને ભારતની પરિસ્થિતિ એ છે કે ભૂતકાળમાં જ્યારે ભારત આઝાદ નહોતું અને જ્યારે રાજાશાહી હતું એ સમયે રાજા મહારાજાઓ જેટલા પાવરફુલ નહોતા એટલા પાવરફુલ અત્યારે હાલના અધિકારીઓ છે. હાલના અધિકારીઓ છે એ ઇવન મંત્રીઓનું માનતા નથી, સરકારનું માનતા નથી, આટલી દાદાગીરી છે એમની. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પોતાની ગાડી ઉપર લાલબત્તી લગાવી રહ્યા છે. હવે ભારત સરકારે કાયદેસરનું ગેઝેટ બહાર પાડી અને લાલબત્તી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. મેં વચ્ચે મારા પોતાના ટ્વિટર ઉપર આ લખેલું
કે ભાઈ ત્યારે ગીર સોમનાથ કલેક્ટર, ગીર સોમનાથના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડીડીઓ ત્રણેયની ગાડી ઉપર લાલબત્તી હતું. હવે લાલબત્તી છે એક ભારત સરકારે ગેઝેટ બનાવી અને સ્પેશિયલ કાયદો બનાવીને કીધું છે કે આ લાલબત્તી કોઈ વાપરી શકાશે નહીં. ઇવન પ્રાઇમ મિનિસ્ટરે પોતે પોતાની લાલબત્તી એમની ગાડીમાંથી હટાવી. તો આમ છતાં કલેક્ટર, ત્યાંના અધિક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે છે એમને અને ડીડીઓને આટલા બધા લાલબત્તીના શોખ કેમ છે? તો વાત એ છે કે જ્યારે અધિકારીઓ જે છે એ પોતે જ કાયદાનું પાલન ન કરે તો બાકીના લોકો જે છે એમના પાસે તો શું અપેક્ષા રાખી શકાય? ખરેખર આ અધિકારીઓ જે છે લોકોના નોકર છે. એમણે પોતે સમજવું જોઈએ કે પોતે પબ્લિક સર્વન્ટ છે અને પબ્લિક સર્વન્ટ તરીકે એમણે લોકોના કામ કરવા જોઈએ, ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરવું જોઈએ. એની જગ્યાએ પોતે જે રાજા મહારાજાઓ જે ઠાઠમાઠની જિંદગી જીવતા એના કરતાં વીઆઈપી લાઈફસ્ટાઈલ એ લોકો જીવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે જે છે, નેશનલ હાઈવે 51 જે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, એ ગીર સોમનાથ જિલ્લાની અંદર 60 કિલોમીટરના હદ વિસ્તારમાં 3 ટોલ પ્લાઝા આવેલા છે. આ બાબતે રાજ્ય સરકારને અમે રજૂઆત કરી છે. રાજ્ય સરકારે કલેક્ટરને આ રજૂઆત ફોરવર્ડ કરી છે. આમ છતાં આજ દિવસ સુધી અમારી રજૂઆત પરત્વે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે કોઈ જ પ્રકારની કોઈ કાર્યવાહી કરી નથી. નેશનલ હાઈવે ઓથોરિટીને એમના જે 60 કિલોમીટરના હદ વિસ્તારના 3 ટોલ પ્લાઝા હટાવવા બાબતેની કોઈ સૂચના આપી નથી કે આ બાબતેની કોઈ ભલામણ કરી નથી. બીજી વાત કે જ્યાં નેશનલ હાઈવે જે બની રહ્યો છે ત્યાં ટોલ ચાલુ કરી દીધો છે અને ત્યાં નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકો માટે જે બોર્ડ લગાવવા જોઈએ, એમના ડાયવર્ઝન માટેના બોર્ડ હોય છે અથવા ત્યાંથી કોઈ વળાંક નીકળી રહ્યો છે અથવા આગળ કંઈ સ્કૂલ છે કે કંઈ પણ બાબતેના જે એમને સેફટી અને સિક્યુરિટી માટેના વાહન ચાલકોની જે વ્યવસ્થા કરવી જોઈએ એ આજ દિવસ સુધી નથી. ગુજરાતમાં સૌથી વધુ જો અકસ્માત થતા હોય તો આ ગીર સોમનાથના નેશનલ હાઈવે નંબર 51 ઉપર થઈ રહ્યા છે. કેટલા બધા લોકો જે છે કે જે એક્સપાયર્ડ થઈ ગયા છે અકસ્માતમાં. આમ છતાં પણ ગીર સોમનાથ જિલ્લાનું પ્રશાસન આ બાબતે બિલકુલ ચૂપ છે અને કોઈ જ પ્રકારેની કોઈ કામગીરી કરેલ નથી. ને આમાં એક ગંભીર સવાલ એ, અને જે સવાલ જાહેરમાં ઉઠાવ્યો છે દિનુ બોગસ સોલંકી સામે, તો ઘણા ગંભીર આક્ષેપ અને શું છે એ સ્ત્રી જાણીએ છે. પોલિટિકલ કરિયરથી માંડીને પણ કોઈ નેતા કે સત્તાધારી પક્ષના નેતા આટલું ખુલીને વાત કરે, કદાચ આંતરિક લોકશાહી આવી ગઈ છે બીજેપીમાં એવું માની લઈએ, અથવા તો છે જે દાવો થઈ રહ્યો છે બીજેપીના નેતાઓ તરફથી, તો સારું છે કે દરેક રાજકીય પક્ષ પ્રજાની વેદના ઠાલવે. આ પ્રજાની વેદના છે કે પોતાની વેદના છે? બીજી વાત, જે એન્કરેજમેન્ટની તમે વાત કરી કે નારિયેળીની વાડીઓ હોય અથવા તો એક ઢાળિયા જેને કહેવાય કે જેમાં પશુઓ બંધાય, એક દિવાલથી એક ઢાળિયો બનાવી દીધેલો તો પશુ બંધાય. ચોમાસાના સમયમાં પણ એ દબાણો દૂર કરાયા. જોકે એ દબાણો ગેરકાયદેસર હોય તો દૂર કરવા જ જોઈએ, પણ કાયદા વ્યવસ્થા પ્રમાણે એમને અલગથી વ્યવસ્થા કરી દેવી પડે જો પરિસ્થિતિ ગંભીર ઊભી થાય તો. હવે જે એન્ક્રોચમેન્ટ સામે જે કાર્યવાહી છે એ જ કલેક્ટર સામે એવો ગંભીર આરોપ લાગે કે ન્યારી ડેમ પાસે જેમનું ફાર્મ છે એ કેચમેન્ટ એરિયામાં બનેલું છે કે નહીં સરકાર તપાસ કરાવો. મતલબ આ તુક્કો હતો કે ગંભીર આક્ષેપ છે? અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દિનુ બોગસ સોલંકી પણ ફોન ઇનથી જોડાય. અત્યારે વિજય સરઘસ ચાલી રહ્યું હશે કેમ કે જીત્યા. ચલો રિંગ જઈ રહી છે પણ રિસીવ નથી કરતા, કદાચ જીતના પડઘમ વચ્ચે રિંગ નહીં સંભળાઈ રહી હોય. તો આ એક ગંભીર આક્ષેપ કેવલ છે? ખરેખર કલેક્ટર ગીર સોમનાથે પોતે આ બાબતેની સ્પષ્ટતા કરવી જોઈએ. એમનું જે ફાર્મ હાઉસની જે વાત અત્યારે આપણે ચર્ચામાં લઈ રહ્યા છે, તો એમનું ફાર્મ હાઉસ જે છે એ ખરેખર કાયદાની જોગવાઈ અનુસાર પોતાની માલિકીનું છે કે સરકારી જમીન ઉપર બનેલું છે? આ બાબતેની એમણે પોતે સ્પષ્ટતા કરવી જોઈએ. અને ફક્ત વાત અહીંયા આપણે ગીર સોમનાથ એક કલેક્ટરની નથી, પણ એવા ઘણા બધા અધિકારીઓ જે છે, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, એવા કેટલા બધા અધિકારીઓ જે છે કે જેમની પાસે ઘણી બધી સંપત્તિ જે છે કે જેમણે ખોટી રીતે મેળવેલી છે. મોટા ભાગના જિલ્લાના કલેક્ટર હોય, એસપી હોય કે ઇવન તમામ અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે એ બધા લોકો છે એમાંથી મોટા ભાગના લોકો છે ખૂબ સારા અધિકારીઓ છે. આપણે એમની ઈમાનદારી અને નિષ્ઠા ઉપર કોઈ શંકા નથી કરતા, પણ અમુક અધિકારીઓ એવા છે કે જે પોતાના પદનો સંપૂર્ણ દુરુપયોગ કરી અને સરકારી પદ ઉપર જે બેઠા છે એમના પાવર્સનો દુરુપયોગ કરી અને એ લોકો બે નામી સંપત્તિ બનાવી રહ્યા છે. તો આ બાબતે સરકારે કાયદેસર એક કાયદો બનાવવો જોઈએ. એમની પ્રોપર્ટી માટેનું હમણાં ચાલી રહ્યું છે કે એમને ડિક્લેર કરવા માટે સરકાર એમના સોગંદનામાઓ લઈ રહી છે, પણ ફક્ત સોગંદનામાથી કામ નહીં ચાલે. એનું જે છે ક્રોસ એક્ઝામિનેશન થવું જોઈએ કે ખરેખર આ સોગંદનામામાં બતાવેલી પ્રોપર્ટી છે એ બરાબર છે કે એ સિવાયની પણ પ્રોપર્ટી એમના પાસે છે, એમના રિલેટિવ્સના નામ ઉપર કેટલી પ્રોપર્ટી છે. તો આ બધી બાબતો જે છે
એ ખૂબ જ છે એ ડિસ્કસ થવું જોઈએ અને સરકારે આ બાબતે ખાસ ગંભીરતા દાખવવાની જરૂર ને છે. આસિસ્ટન્ટ ટીપીઓ રાજકોટના અગ્નિકાંડમાં જે સામેલ હતા, ભૂલી Yes. ગયા લોકો, બિલકુલ ભૂલી ગયા. હા, એક ઘટનામાંથી એક અધિકારીનું નામ બહાર આવે છે ને તપાસ ક્યારે થાય છે? તપાસ ત્યારે થાય છે જ્યારે અમુક લોકોનો ભોગ લેવાય છે, બિલકુલ હું તમને બેદરકારીના કારણે ભોગ લેવાય વાત છે, કરું અને કે પછી આસિસ્ટન્ટ ટીપીઓની આટલી બધી સંપત્તિ. ગીર સોમનાથ એકદમ હા. ખૂબ જ પછાત વિસ્તાર છે. આર્થિક રીતે ત્યાંના લોકો છે એટલા ઇકોનોમિકલી સાઉન્ડ નથી, ત્યાં એજ્યુકેશન જે છે એટલું બધું વધારે નથી. આ વિસ્તારને ખરેખર ત્યાં કામ કરવાની જરૂર છે. સરકારે આને ખૂબ ગંભીરતા દાખવવાની જરૂર છે. પણ કમનસીબી એ છે કે ગીર સોમનાથમાં આજ દિવસ સુધી જે કામો થવા જોઈએ, ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થાઓ નથી, પોલીસ સ્ટેશનની પ્રોપર વ્યવસ્થાઓ નથી, લો એન્ડ ઓર્ડર સૌથી ખરાબ હોય તો એ ગીર સોમનાથ જિલ્લામાં છે, એજ્યુકેશન સિસ્ટમ સૌથી ખરાબ હોય તો એ ગીર સોમનાથની અંદર છે, આરોગ્યની ફેસિલિટીઝ સૌથી ખરાબ હોય તો એ ગીર સોમનાથમાં છે. તો આ બાબતે સરકારે ખાસ ગંભીરતા દાખવવાની જરૂર છે. ઈમાનદાર અને નિષ્ઠાવાન અધિકારીઓની ત્યાં જરૂર છે. ફક્ત કલેક્ટર ગીર સોમનાથની વાત નથી, પણ ડીડીઓ ગીર સોમનાથ જે છે એમને પણ પોતે ખોટા સર્ટિફિકેટ સાથે યુપીએસસીની એક્ઝામમાં એમણે સબમિટ કર્યા છે. આ બાબતેના પણ આક્ષેપ છે. જે ત્યાંના ગીર સોમનાથના જે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર છે એમના ઉપરના પણ આ આક્ષેપો છે અને આ બાબતેની પણ તપાસ હજુ પેન્ડિંગ છે. તો વાત એ છે કે આવા અધિકારીઓ જે છે, આવા કર્મચારીઓ છે, એ લોકોના ઈશારાઓ ઉપર જો ગીર સોમનાથ જિલ્લો કામ કરે તો ત્યાંના સ્થાનિક લોકોનું જે છે કલ્યાણ થવું જોઈએ. જે ખરેખર ભારતના બંધારણની અંદર જે વેલફેર સ્ટેટની જે વ્યાખ્યા કરવામાં આવી છે, સમાજના કલ્યાણ માટેની જે વ્યાખ્યા કરવામાં આવી છે, એ ક્યારેય શક્ય બનવાનું નથી. એટલે ખરેખર મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ. ત્યાં ઓનેસ્ટ અધિકારીની નિમણૂક કરવાની જરૂર છે. લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ગીર સોમનાથમાં ખૂબ જ ખરાબ છે. એજ્યુકેશન સિસ્ટમ ખૂબ જ ખરાબ છે. એક પણ મેડિકલ કોલેજ ગીર સોમનાથમાં નથી, એન્જિનિયરિંગ કોલેજ ગીર સોમનાથમાં નથી, આરોગ્યની ફેસિલિટીઝ નથી. ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા એવા તાલુકાઓ છે કે ત્યાં આજે પણ સોનોગ્રાફીના મશીન નથી, સીટી સ્કેનના મશીન નથી, એમઆરઆઈના મશીન નથી. તો સિવિલ હોસ્પિટલની અંદર મશીનો તો છોડો, મેડિકલ ઓફિસરની વ્યવસ્થાઓ નથી, સ્ટાફની વ્યવસ્થાઓ નથી. તો આ બધી બાબતો જે છે એના ઉપર પણ ગંભીરતા દાખવવાની જરૂર છે. ગીર જે છે, ગીર ફોરેસ્ટ, એ ગીર ફોરેસ્ટ જે છે સ્પેશિયલ જે છે એ ખાસ કરીને રિઝર્વ ફોરેસ્ટ તરીકે એને નેશનલ સેન્ચ્યુરીના લિસ્ટની અંદર એને દાખલ કરવામાં આવ્યું છે. આમ છતાં ગીર ફોરેસ્ટની અંદર સૌથી વધુ માઇનિંગ ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહ્યું છે. તો આ બાબતે પણ સરકારે ગંભીરતા દાખવી અને જે કંઈ પણ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બુટલેગરો જે છે ગીર સોમનાથ જિલ્લાના, એ બુટલેગરોના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. મુદ્દાઓ ઘણા ગંભીર છે. આમાં કદાચ આ ચર્ચા બેસીએ તો કદાચ વધુ એક અડધો કલાક નીકળી જાય કેવલસિંહ, પણ આ ગંભીર આક્ષેપ છે. અપેક્ષા રાખીએ કે એક કલેક્ટર એક જિલ્લા પૂરતું મર્યાદિત નહીં, પરંતુ જો સ્થાનિક સ્વરાજ્ય આપણે વાત કરીએ, સ્થાનિક સ્વરાજ્ય, આપણું રાજ્ય, આપણું બંધારણ, આપણું લોકતંત્ર અને આપણી સિસ્ટમ, એ સિસ્ટમમાં જો કોઈ સડો છે અથવા સડાનો આક્ષેપ કરે છે અને ખુદ જો કલેક્ટર પર આટલા ગંભીર આક્ષેપ હોય સત્તાધારી પક્ષના કોઈ નેતા તરફથી જાહેર, તો કદાચ સરકાર સમયનો અભાવ છે. અપેક્ષા રાખીએ કે જે કહી રહ્યા છે દિનુ બોગા સોલંકી, તપાસ થવી જોઈએ અને તપાસ સાથે સાથે લોકોને ગળે ઉતરે એવો જવાબ પણ મળી રહેવો જોઈએ. નહીં તો પછી સાગઠિયાની જેમ સમય જતા ઘણું બધું ભૂલાઈ જશે. સવાલ ગંભીર છે. અમારો પ્રયત્ન હતો કે દિનુ બોગા સોલંકીને પણ કોલ કરવામાં આવે, તેનો પણ પક્ષ આમ તો મૂકી જ દીધો અને સાથે જ કલેક્ટરની પણ અમે રાહ જોઈ કે કલેક્ટર તરફથી કોઈ આ બાબતે આ આક્ષેપો મુદ્દે કંઈ કહેવાય છે કે નહીં, એમના જવાબની પણ રાહ જોવાઈ રહી છે. અપેક્ષા રાખીએ એ પણ જવાબ આવે અને કદાચ સરકાર તપાસ ન કરાવે તો દિનુ બોગા સોલંકી જે કહી રહ્યા છે કે હું કોર્ટમાં જઈશ, પણ હા, જનતાને જ્યારે આટલા ગંભીર બાબતો અંગે ધ્યાન દોર્યું છે સત્તાધારી પક્ષના નેતાએ, તો અપેક્ષા રાખીએ કે આ માત્ર આક્ષેપ પૂરતા જ રહેશે અથવા આક્ષેપોમાં કોઈ દમ છે. આવનારો સમય નક્કી કરશે. ધન્યવાદ કેવલસિંહ જોડાયા ચર્ચામાં. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.